એકવાર આનંદ મળી જાય એ પૂરેપૂરું લૂંટી લેવું. મને જ્યાં સુધી એ પ્રસંગ અંદર ઉતરે નહીં તો ફરમાશ હોય તોય ન લો. બાપુ અઘરું છે સાહિત્ય, બધાય પાત્ર ભજવવા પડે છે. એક પ્રોગ્રામ પૂરો થાય તો 15ના પાત્રો ભજવીને સમાજને આપતા હોય છે. આ નાની પણ એ તો એની કૃપા થાય તો કહેવાનું, નહીતર ન થાય કાંઈ. એટલે એકવાર મોકો મળે તો એ બરોબર લડી લેવું કહેવાનો અર્થ, એમાં બરોબર પ્રવેશ કરી જાવ. આ તમને હું જાહેરમાં કહું, આ વિડીયો થાય મને કાલ સવારે કોક એમ કહીને કે તમને મન ફાવે ન્યાલી અમે તમને જીતાડશું, અમને યોગ્ય લાગે ને એવી જગ્યાએ જીતાડવાની જવાબદારી અમારી, તમારા વિસ્તારમાં નહીં, અમને યોગ્ય લાગે ત્યાં. અને તમે જીતા ભેગા મુખ્યમંત્રી બનો, તમે વિધાનસભા લડો. બાપુ હું ન લડું, શું કામ? એ મારો વિષય નથી. મને વિધાનસભાના વની ખબર નથી, મારે એમ પ્રવેશ શું કામ કરવો જોઈએ? 5 વર્ષ મારાય બગડે ને 5 વર્ષ એનાય બગડે છે. જેમાં ખબર ન હોય એમાં પ્રવેશ ન કરો, મારો કહેવાનો જે મૂળ વાત કીધી હતી એટલે કહો. જેમાં જેને ખબર પડે એને હેલ્પ કરો, ઉત્તમ વ્યક્તિની પસંદગી કરો, જ્ઞાતિવાદ છોડો કે કોણ આમાં કરી આવું કામ કરી શકે એમ છે. કેમ ભાઈ બીમાર પડો છો ત્યારે એમ કહેતા હોતો કે આપણી જ જ્ઞાતિનો ડોક્ટર ગોતવો, ભલે મળી જાય. હારો કોણ છે ભલે મોંઘો હોય, હું કામ મરી જાય સાહેબ, ઓલામાં એક મરી જાય આમાં આખું રાષ્ટ્ર મરી જાય. કેમ કોઈ ગુનો થયો હોય તો હારો વકીલ ગોતીએ છે, ત્યારે કહેતા કે ભલે ફાંસી મળે પણ નાયતનો જ વકીલ ગોતવો. ના, ત્યાં ઉત્તમ ગોતશું. શું કામ? આપણે મરી જાય. આપણે હંમેશા આપણે મરી જાય એની ચિંતા કરી છે. રાષ્ટ્રનું શું? માટે રાષ્ટ્રમાં સમરસતાની જરૂર છે, એટલે રાષ્ટ્રમાં એકતાની જરૂર છે, એટલે રાષ્ટ્રમાં ગુજરાતી બનીએ, કચ્છી બનીએ, ભારતીય બનીએ, જાતિના વાડા છોડીએ. ઉત્તમ વસ્તુ આવા મહાપુરુષાએ ભજન કરે, બસ ગંગા ભળી જવાય. આમાં પછી હું કાલ આવીને ધૂણો ન ખાવું ભાઈ, ના થાય. એટલે મેં કીધું ને, મને ખબર જ નથી પડતી હારું કયું નબળું નબળું કયું. જો આ કાળી સાઈલ છે બરોબર, હવે એનું ટપકું અહીંયા કરો તો શું થાય? ડાઘ. શું કામ? અહીંયા એની માત્રા નથી. પણ હવે આની આ વસ્તુનો અહીંયા ટીલું કરીએ તો ત્યાં ડાઘ દેખાશે. શું કામ? ત્યાં આની માત્રા વધારે નથી. પણ ટૂંકી વાત, એક અંદરના અલગ અલગ કલર છે, એને કોઈ દી હારા મોળા ન કરવા. કાપડ છે એ વાત નક્કી છે, નહીતર તમે કલર રંગો હે ને છે. બસ ઈ સત્ય છે, ઈ ખરું છે. એમ હું કેવો, હવે દાખલા કે મારું જ ઘર આખું ભેગું થઈને મને એમ કે ભાઈ તારું નામ માયો ભાઈ અમે પાડ્યું હતું, અને આપણે બધા બેઠા, બધા યાદી કેટલી, આપણો જન્મ થયો યાદ છે કોઈને? ઘોડિયામાં હિસકતા થાય કેટલાને યાદ? કોઈને યાદ નથી. હવે કેમ હિસકાવ્યા કે હું કર્યું ખબર જ નથી ને. હવે ઈ આપણું ઘર એમ કહી દે કે તું અમને જડ્યો થો, અમે તને માયોભાઈ નામ પાડ્યું, ઈ અમે હવે પાછું લઈ લઈએ છીએ. હવે તારી જાતને ગોત, તું કોણ છો? લ્યો જડો તો મને કહેજો સાહેબ. હું કામ અભિમાન કરવા જોવે વાલા? એની કરતા ભાવથી આવા મહાપુરુષો આવા કાર્યો કરે ને, એ આ શીખવાડે છે, એ માટે ભેગું કરે છે. અહીંયા ક્યાંય દરવાજો એવી રીતે કાંઈ આ વરણને આલું અહીંયા નહીં. 18 વરણને એક કરવાનું કાર્ય કોઈ કરતો હોય તો સનાતનના અખાડા કરે છે, સનાતનની જ્યોતિઓ કરે છે. એમાં કોઈ ભેદ, હા બેસવા માટે થોડી ઘણી વ્યવસ્થા હોય અલગ, પણ એ મેં કીધું એમ કે કલર થોડો કરવો પડે એમ. એટલે એકવાર મોકો મળે ને પછી વારા ઘડીએ ઈનું ન રહેવું. એક દીકરી હારે જાતી હતી, મૂળ વાત ઉપર આવું છે. એ હારે જાય એટલે તો ખબર ને રડે. હા, એની બેનપણીઓ રડે, દાદીમાં રડે, અને આપણી બહેનો તે ગીત ગાતી, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી ન જાતા અમને. એ આ ફેશનનું ગીત હો, મૂળ ગીત નહીં. મૂળ ગીત તો બીજાની દીકરી હારે જાતી હોય, આપણને એમ કહેવાય કે ઓળખાણે ન હોય, ખબર ન હોય, પણ એ ગીત ગાતી હોય ને તો આપણે આંખમાં આહુડ આવી જાય.
અમારે અહીંયા ગવાતું હોય ખબર નહીં, અમારે સૌરાષ્ટ્રમાં ગવાય. એ બેનપણી આમ આમ ચૂંદડીના ડૂસા મોઢામાં નાખ્યા હોય અને છેલ્લે ગામને જાપે ગાડું પોગી જાય ને છેલ્લે વરરાજાને વિનંતી કરતી હોય બેન, દીકરીની બેનપણી હોય, એ એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. કારક અંદર વરરાજો બેઠો ને જીવરાજા એને કેવું કે તને ન ગમ્યું એવું અમે કર્યું ઘણું. કારણ કે આપણે જેથી ખોટું કાંઈક કર્યું હોય ને તેથી ઊંઘ ન આવે, આંચમાં બળતો હોય કરે રે આ ખોળિયાએ આવું કામ કર્યું જેમાં હું બેઠો છું, જેમાં કૃષ્ણ એમ કહે છે કે ના એ અર્જુન હું નારાયણ છું, હું આત્મા છું, એને કોઈ છેદી ન શકે, એને કોઈ બાળી ન શકે. વરરાજાને વિનંતી કરતી હોય બેનપણીઓ કે એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. ભૂલું જો હશે તો એ અમે ખોળો પાથરી લેશું. હે એવા ડોલરિયા વરરાજા મારે ભૂલું માફ કર. હે વરરાજા અમારથી હચવાણા ન હચવાણા પણ અમારા બેનને કાંઈ ન કહેતા, અમે ખોળો પાથરીને પગે લાગી. એટલે ઓટોમેટિક આખું અરે ક્યાં કરો સાહેબ, ઝાડવા હલતા બેન થઈ જાય દીકરી વિદાય લેતી હતી. હા, એક અવતરણ થતું, એક દીકરી જાય, કાળજાનો કટકો હારે જાય. એટલે હું તો છોકરાઓને કહું સુધરી જાય. આ જો ઊંધું થયું ને છોકરાને હારે જવાનો તો કેવું થાય? હે દીકરી વરરાજો થી ના આવત તલવાર સોટલો આવ્યા હોય ને હા સોટલો આમ રાખ્યો હોય આમ કેવું કેવું ઘડીક ઘડીક બધા આખું વિશે એ કલ્પના કરો. આપણે હારે જતા હોય ને લાજો કાઢી હોય ને મૂછુના ઠોંગા બહાર નીકળ્યા હોય એ આપણે ભૂંડા કેવા લાગે બાપાને બાપા અને કન્યા તરત કે પણ શું રોવા બેઠો ચંપક તું, તને હું થોડી દુઃખ દેવાની છું, ચાલો આવને ન રડાય બસ બસ ચંપક ચૂપ. કેવું કેવું થાત એ બાબા તાવળી માં એમ કે મારો દીકરો મને ધાવ્યો હોત તો પાછો ન પડતો, હવે નો રોવાય મારો બાપ, હવે નો રોવાય મારા કાળજા. બસ આમ જો હાચમ આઠમ કરવા મેં તને તેડવા આવીશું મારો દીકરો, ભીમ ક્યારે કરવા તેડવા આવીશું, પણ અત્યારે તું આમ જો બટા ખટારામાં સડી જા. કેવું થાત કેવું થાત? આવું ક્યાંય હશે? આવું છે ક્યાંય? આવું છે? હું બોલું એ કોઈ દી ખોટું નીકળે જ નહીં. મારે એકવાર આવું બોલાઈ ગયું પછી થયું મારું આવું સમાજમાં હોય જ નહીં તો આવી વાત આવી ક્યાંથી? રાજેશભાઈ છે આખો દેશ છે, લ્યો ભારતને અડીને જ છે. ભૂતાન ચર્ચ કરજો, ભૂતાનમાં છોકરા હારે જાય. મેં મારી આંખે જોયું. હા બેન હોય થડે બેઠેલા ઓલો પોતા મારતા ઓકે અને વાળી બેને ગાય ઓલું છાપ કર તેની ભાષામાં. અને વધારે પશુપાલનનો ધંધો કરે છે એ લોકો, ગાડર બકરા વધારે, એટલે એના કરિયાવરમાં 50-50 હો ઘેટા આપે. ઊનનું કામ મોટું છે ત્યાં. હા એટલે હા એવું લાગે ત્યાં રહેવા વૈયા જાય કરે કરો કેવું થાય બધું. એટલે મૂળ વાત એ છે કે એ બધું છે જ એવું, આપણે નથી તારું છે. એક જમાઈએ ને હાહુને ફોન કર્યો, એને હાહુને જમાઈએ હજી લગ્નના હજી થોડાક મહિનો ગયેલો અને જમાઈ મળ્યા ખીજાવા. બોલો કુમાર હું બોલે આ તમારી છોકરીમાં બુદ્ધિ જ નથી, કાંઈ બુદ્ધિનો સાટો નથી, પરિવાર એને કેમ રહેવું એ નથી ખબર પડતી. તને હાહુ કે બહુ હાશી વાત છે, અમારી દીકરી એવી જ છે એટલે તો સારો છોકરો ન મળ્યો.
અરે એક જમાઈએ ફોન કર્યો લગ્ન પછી 15 દિવસે, પણ ગળગળો થઈ ગયેલો. હા, હવે તો સાસુ ને મમ્મી કહે, ખબર ને બધા, ભલે કે મારા બાપનું શું છે. ના, જો તમને કહું, હું એનો એ વાતનો હું વિરોધી નથી, પણ વિરોધી છું એ રીતે કે હા, માં જેટલો દરજ્જો આપો 100%, દીકરીના માવતરને તો ખૂબ દરજ્જો આપો, ખૂબ વિવેક આપો. શું કામ? એણે એ વ્યક્તિને નથી મોકલી, એનું કાળજું કાઢીને તમને આપ્યું છે સાહેબ. આ નરું સત્ય કહું, એને વિવેક. પણ મમ્મી નો કહેવાય. હા, અમારે તો સાહેબ જમાઈ નથી કહેવાતું, ભાણેજ. સાસુ શબ્દ આપણે નથી, ફૂઈ કહી, સસરાને મામા કહી, સારી વાત છે. પણ અમુક મળ્યા મોમ કહેવાય, મોમ આવ્યા, મોમ છે, બોમ છે તારો બાપ. નહીં, મમ્મી ને કહેવાય. જો એને મમ્મી કહો તો એની દીકરી શું થાય આપણને? પછી આપણે કે ભળતું નથી. ભળે ક્યાંથી? દોષ લાગે, શબ્દ દોષ લાગે. એકવાર મોઢામાં શબ્દ નીકળી જાય પછી બીજી વાર મોઢામાંથી એમાં ફેર ન પડવો. અરે અમારે બનેલું સાહેબ, નાગહેરી દરબાર સાહેબના ઘરે ચારણ માતાઓના ઉતારા થાય, અને એકવાર માતાજી પધારેલા અને શિયાળો હતો, આઈમાં આવેલા. એટલે આઈમાં આપણે આ કાળી લોબડી ઓઢેલી, એટલે દરબાર સાહેબના ઘરનાને એ કામળી ગમી ગઈ. એટલે કીધું કે બા, માં મને આ કામળી જો ને. અરે કે અરે ને બેટા, એ કે એ દીધી અને માડી, પછી નીકળી ગયેલા. અને એકવાર એ ત્યારે દરબાર બારગામ ગયેલા ને રાતે મોડા આવ્યા. મોડા આવીને હવારમાં વહેલા ઊભા થઈ અને આપણે ત્યારે ડેલીને ઓટલે બેઠા બેઠા દાંતણ કરે ને, બરોબર વહેલા દાંતણ કરે. અને એમના ઘરના એ લોબડી, ઓલે શિયાળો હતો એટલે લોબડી ઓઢી અને આટી મારી અને વાહિંદું કરતા હતા, હવારમાં વાળતા હતા. એટલે દરબાર સાહેબને એવું થયું કે માતાજીની આવ્યા લાગે, અને હું આવીને હોઈ ગયો તો મોડો, એટલે ખબર નથી, અને માને થોડું વાળવાનું હોય એવો વિચાર આવ્યો. અને ઓટે બેઠા બેઠા, હજી મોં ઉજળું ઝાખું ઝાખું દેખાતું હતું, અને ન્યાલી ઓટલે બેઠા બેઠા કીધું કે હા હા માં, તમારે થોડું અમારા આંગણે વળાય. એ હા હા માં કીધું. અને દરબાર સાહેબના ઘરના કે હા દરબાર, હું છું. વાત પૂરી થઈ ગઈ. આ વાતને કોઈને ખબર ન પડવા દેતા, પણ આજથી હું તારો દીકરો ને તું મારી માં. મોઢામાં શબ્દ નીકળ્યો, હવે બોલ્યું બદલાય નહીં સાહેબ, જીવ્યા ત્યાં સુધી એમ કહેવાય કે આ સંબંધ રાખ્યો. પછી પણ ગામને ખબર ન પડી, પરિવારને ખબર ન પડી કે આ મોઢામાં શબ્દ નીકળી ગયો અને જીવી ગયા. અને આપણે ટકે 10 વાર મમ્મી તમે આવી ગયા. હવે મમ્મીની દીકરી શું થાય તો કેવો દોષ થાય? માં કરતા દરજ્જો આપો, પણ એક શબ્દનો એક માહોલ હોય છે. મમ્મી તો કહેતા જ નહીં હોય તોય મમ્મી એટલે શું? હું તો અંગ્રેજી ભણ્યો નથી. આમાં અંગ્રેજી કેટલા ભણ્યા છો? અંગ્રેજી આવડે થોડું ઘણું? બધા ભણેલા જ છો. મમ્મીનું ગુજરાતી શું થાય? બોલો બોલો. બોડી, મળદું, એ હાંચવી રાખેલું. એનો અર્થ આ અંગ્રેજોએ આ ભારતને શબ્દ પકડાવ્યો છે કે આ મમ્મી કહેતા થઈ જાય ને તેની માવું જ મળદા થઈ જાય ને, તો મળદા કોઈ દી વીરવર પુરુષને જન્મ ન આપે. માં જેવો એકાંક્ષી મંત્રને એક વાર મૂકીને આપણે મમ્મીના હવાદણા થયા છે. ડેડ એટલે શું? બાપુજીને ડેડ કહે, હાય ડેડ, હેલો ડેડ. ડેડ એટલે ડેડ, પોગી ગયેલો. આ બે શબ્દ માવતરને મારી નાખવાના છે સાહેબ. અને એ આપણે હોંશથી અને આપણી જાતને વીઆઈપી ગણાવવા માટે આપણે આ શબ્દનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ. એટલે માં એકાંક્ષી મંત્ર છે. માં શબ્દ વાપરો. એટલે દીકરી ટૂંકમાં હારે જાતી હતી, એટલે દીકરી સાસરે જાત. એટલે આપ તો જોકે આપણા ગીતો એવા છે. હા સાહેબ, આપણે ઉતારો બીજે હોય, માંડવે આપણે ન બેઠા હોય, બરોબર. પણ માંડવે આપણે ઉતારે બેઠા બેઠા ગીત સાંભળી જઈએ ને તો ગીત ઉપરથી ખબર પડી જતી કે અત્યારે માંડવે શું પ્રસંગ આલે. સમય સમયના ગીત હતા.
અત્યારે તો એ નીકળી ગયું મિક્સ સોપારી વરિયાળી પાવડર ખબર પણ જોકે હવે તો બેનો ગાતાય નથી અમારી જેવાને લઈ આવે 3 જણાને આ મુશુવાળાએ ગાવાનું ચાલુ કર્યું બેનું હાવ ભલે મારા રોયા ગાતા આવી કે અને એમાં એ જૂના ગીતની મજા હતી અને હવે તો ગીતે પાછા એવા વિટામિન વગેરેના હા આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતાં વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોઈએ પણ ઓલો ક્યાંથી જાય માઇન્ડ બેટી બચાવો અભિયાનમાં માઇન્ડ ક્યું હોય કે ભલે ને ગાય લઈ ગયો આપણા બાપનું શું જાય માઇન્ડ મેળ પડ્યો છે હા અરે એક દીકરીના સંબંધ કર્યો ને દીકરીનો સંબંધ કર્યો એટલે ગામના ભાઈઓએ પૂછ્યું કે સમાચાર મળ્યા તમારી દીકરીનો સંબંધ થઈ ગયો તો હા દીકરાવાળા કેવા છે અરે કે આપણી જેવા જ છે હે કે દીકરાવાળા કેવા છે આપણી જેવા છે તોય દીધી આ જો ઝીણી ઝીણી વાતો છે અને હવે આવા જોક અત્યારે જ હાલે હો પાતળા જોક કારણ કે શું છે અત્યારે તમે ઠરીને ઠામ છાવો બધા આશરીને બેઠા હોય ને હવે બધા ગોયું જમીન બેઠા ના બધા ભૂખ્યા છે એ કદાચ અન્ન જમ્યા હશો માયાને નહીં જમ્યા હોવ એટલે તમે ભૂખ્યા છો હા અત્યારે હું તમને આપી રહ્યો છું અને જેને ખાલી થવાની તેવડ હોય ને એ જ હામાવાળાને ફૂલ કરી શકે એમાં બોટલ પણ હોઈ શકે હા એનામાં તેવડ છે ખાલી થવાની એક જણો દારૂમાં બધું વેચી નાખ્યું એટલો વ્યસની થઈ ગયો ને તે તમને કોઈ બંગલો વેચાઈ ગયો ગાડી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વૈયા ગયા આ છે મારા રોયા પી એકલો બસ તમે સાથ નહીં આપો દુનિયા દો રંગી છે ઓલા કે પણ તું એક રંગો બેન તો હું તારા બાપનું જાય તું મૂકીને બધું તો બધું વેચાઈ ગયું છેલ્લે વાડી વધી અને વાડીએ મકાન એ અગાશી માથે ખાલી બોટલોનું વેલજીભાઈ બોટલોનો ઢગલો પડેલો અને તમને કહું બોટલો ઉપર દાજ સડીએ ને એ બોટલ ખાલી બોટલો લઈ લઈને મેળ્યો ઘા કરવા એણે મારો બંગલો વેચાવ્યો આ એ મારા દીકરા કેવા શોખીન છે ભલે ઘા કરતો મળ્યા બોટલો દેવા બોલો મગનો આને મારો જમીન વેચાવી આને મારા ઘરનાને યારે બધાયો મને એમ કરતા આમ કરો ગયો તો આખી બોટલ આવી ગઈ તો એ બોટલ ને કે તારો વાક જ નથી નિર્દોષને કોઈથી દંડ ન દેવાય આની ભૂલ જ નથી એ આખી ના ખાલી થઈ દેશો તોય ફેંકી દેશે એટલે પેલા જાનમાં એવા આવતા હો બધા બળદગાડામાં જાન જાતી અને જે જગ્યાએ ઉતારો હોય ન્યાય ટોયલેટ બાથરૂમ નહોતા નવા ડબલા આવ્યા હોય એટલે ગામ નક્કી કરી લે કે આની ઘેરે ઉતારો લાગે ડબલા મૂક્યા હો બધાને એ જાન હવારમાં પછી ધૂળ ખખેતા ખખેતા ડબલા લઈ જે નીકળ્યા બધા હું ગયેલો હતો નાનો હતો મેં જોયેલો અને તેથી ખુરશ્યું નહીં બેટા કો છોકરો ખુરશ્યું નહીં જૂના તેલના ડબ્બા હોય ને એને ઊંધા નાખે ને એની માથે રજાયું નાખી દે અને વળી વરરાજાને કીધું હોય આખા કરે ટટ્ટાર બેહવાનું અણવરને કીધું કે આ ઢીલો ન બેહો દો તોલો ઢીલો પડે તો અણવર કોણી આમ તો ટટ્ટાર બેહવાનું દીકરા તારે મોઢે ભાર હોય તારે નહીં બોલો તો આમ બેઠો આમ બાજુ વાળો પૂછે પાન ખાવું પાન તો આ બાજુથી પૂછે ચા પી હસડું હોય આમ માંડવામાં બેહતા અરે અમારે ઓલા ઘૂઘાના લગ્ન થયા ને ત્યાં ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન માટે બધે વરરાજાને હસ્તમિલાપની તૈયારી છે વરરાજા તમારા જમણો હાથ આવવા ગયો તો વરરાજાએ જમણો હાથ આવવા દીધો એમાં કન્યાનો હાથ મૂકે અમે જાનમાં હારે એ મેં કીધું નો કરે મને ગલગલિયા થાય ગલગલિયા થાય પણ દાદા એમાં અદભુત વાત એ કહું
કે દીકરીને માંડવામાં તેડીને મૂકવી પડતી હતી, કારણ કે એનાથી ઉંબર નહોતો વળગાતો. અરે બે બેનપણીઓ વરરાજાને અરે અણવર હસ્તમિલાપ વખતે પકડી રાખતા હતા. ધ્રુજારી આવતી હતી કે કાં મને મારો બાપ અડ્યો છે ને કાં મને મારો ભાઈ અડ્યો છે. પહેલી વાર પરપુરુષના હાથમાં મારો હાથ જાય છે. શું આ દેશની સંસ્કૃતિ છે! એક સનાતન એક જ એવો છે કે એના જ આવા લગ્ન થાય છે. એ અગ્નિની સાક્ષી ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા ફરે છે. અને એ જ દીકરી ભાગશાળી છે કે ગામના જાપે બાપના હાથે વળાવતી હોય. એ દીકરીનો એના પ્રસંગ ચૂકી જતા નહીં. એ ભાગેડું ન ખબર પડે. આ વરો તો એ જ દીકરી જીરવી શકે કે એને કરોડો પુણ્ય કર્યા હોય, બાપના આંગણેલી વિદાય મળે. અમારે વરરાજો ફેરા ફરતો હતો ને, તે આરે અણવર હોય ને, પણ આ મજા બહુ આવતી હોય. જાનમાં જતા બળદ ગાડામાં બેઠા, નાના નાના લાગી અને ગાડાને ઠાઠિયા પકડીને બેઠા હોય. એમાં ઓલા દોડવે ને રોદો આવે ને, ઠાઠિયા હોતા ભખ દીનો આ સોલાઈ જાય પછી બાપુજી નહીં ન કહેવાય. હાજા ન થાય ત્યાં સુધી બાપુ પાસે ત્રાહું હાલો, નગર બે ઈ નાખે. ખરેખર જ્યાં સુધી સારું ન થાય ને તો ત્રાહું હાલો, નગર બાપા નાખે. ક્યાં પડવા ગયું તું? એને બદલે અત્યારના છોકરા કેવા ભાગશાળી ખબર, પડી ગયો તો આખું કહ્યું મારું ચીકું જ પડી ગયું. ડબ્બા ઉપર ઓલી રજાઈ નાખી હોય, આગળ 2 ડબ્બા, એની માંથી હિંડોળાની ખાટ મૂકી દે અને હિંડોળા ઉપર બેનો મોતીના ને એના રમકડા મૂકી દે એટલે શોર્ટેબલ થઈ જાય. વરરાજાની તલવાર ખીલ્ય વહી ગઈ હોય, અણવર બાજુમાં બેઠો હોય, બે વળે એમ ટટ્ટાર બેઠા હોય, વરરાજાને મોઢે ભાર હોય, ડેલીએ ઢોલી બેઠો હોય, ઢોલીને કીધું હોય કે વરરાજાનો અણવર નીકળે એટલે માંડવા સુધી વગાડતા આવજો. એમાં ઓલો બિચારો ઠેઠલી ગાડામાં બેહીને અદડાતો આવ્યો ને એકલો ટટ્ટાર રહ્યો હોય એટલે પેટમાં આકળી સડે, પાછું મોઢે ભાર, ઉતારે ટોયલેટ બાથરૂમ ન હોય. એ વળી અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે કે ડબલું. વરરાજાની એન્ટ્રી તો જુઓ, અણવર તો એના ડબલા ફરી આવે. અને અણવરે વળી એક હાથમાં ડબલું ને એના હાથમાં વળી એક રૂમાલ હોય. એ અણવર વળી આગળ આવ્યો જતો, વરરાજો વળી પાછો હાથમાં તલવારને ખડીંગ ઉપડે. એ જેવા પાછા ડેલીએ પોગે તો ઢોલી ન્યા બેઠો હોય તો ઢોલી ન્યા મોર થાય, ધબુક એટલે માંડવે નથી જતો. હું ધબુક મંડાણો. મારે એક્ઝેક્ટ 9:45 અહીંથી નીકળવાનું હતું. 8 કલાકનો રસ્તો છે. સર્ચ કરી લો ગૂગલમાં, એરપોર્ટ અમદાવાદ. તો મારો દ્વારકા વાળો એને ઊભું રખાવશે અને ભરોસાથી કહું 1 કલાક ડીલે થશે. હા, પણ આ થોડા મળશે યાર. હા ના, એ બધું કરે જ છે. મને 100% મને ભરોસો છે, બધું કરે છે. અમે મઢડા, અમે કીર્તિભાઈ ગયા ને આગલા વર્ષે, તો ટ્રાફિક એટલું બધું હતું ને એટલે રસ્તે મોડું થયું. ત્યારે ગનુમાં માની હાજરી ત્યારે, એટલે અમે પછી અહીંયા લગભગ 1 વાગે પહોંચ્યા. એટલે માને પગે લાગ્યા. એટલે માય આમ અમારે આમ પ્રેમ બહુ ને, એટલે આમ કે સાહેબ તું કીર્તો હાલીને આવ્યા? હું કહું ખરેખર ટ્રાફિક હતું. તમને શું કે ટ્રાફિક ન નડતું હોય ને તો ઓલે ખરે આવો ને તો પ્લેન લઈને આવીશું. એટલે હવે એ વખતે કેવું થયું કે મારો ભાવનગર પ્રોગ્રામ, ભાવનગરથી સુરત, સુરતથી મુંબઈ, મુંબઈથી હરિદ્વાર, હરિદ્વારથી અમદાવાદ, અમદાવાદથી બીજને આગલે દિવસે કંકુ કેસરમાં ત્યાં રાજસ્થાન, ઉદયપુરથી આગળ ત્યાં અને ન્યાલી મઢડા. સાહેબ અમે 5 દી પ્લેન રાખ્યા. ભાવનગરથી અમે મુંબઈ ગયા, મુંબઈથી દેહરાદૂન ગયા, દેહરાદૂનથી અમદાવાદ આવ્યા, અમદાવાદથી ઉદયપુર ઉતર્યા અને ઉદયપુરથી પ્રોગ્રામ પાછો માનો પ્રોગ્રામ પૂરો કરી અને ઉદયપુરથી સીધા કેશોદ ઉતર્યા. એ કેશોદ ઉતર્યા ને મારા દીકરાએ કીધું કે પપ્પા આમાં કંઈ સમજાણું? કે ના. મને કે ઓળખરે માએ કીધું હતું પ્લેન લઈને આવજો. એટલે માએ કેટલા પ્રોગ્રામ આપી દીધા કે છોકરા આવી રીતે પ્લેન લઈને આવવા જોઈએ. અને અમે 4 સીટનું 2 પાયલોટ ને 2 અમી, હું ને કીર્તિભાઈ. અમીમાં સમજી ગયા ને, જુદું છે જ નહીં. કીર્તિની માયા છે, માયાની કીર્તિ છે. હમણાં બાગેશ્વર બાબા બોલ્યા, માયાની કીર્તિ, કીર્તિની માયા, મોરારી બાપુની છાયા,
આવું બાગેશ્વર બાબા બોલ્યા. હા, એટલે આ બધાને આનંદ આવે. એટલે કહેવાનો મતલબ કે માતાજી જે કંઈક બોલે ને લાયક બની જાવ એટલે બધું થાય. એમાં કાંઈ અઘરું છે નહીં. એટલે બધું દ્વારકાધીશ કરે એટલે ઘડીક તમારે સામે મને કોઈ ટાઈમ ઓલું કરવામાં વાંધો નથી. એટલે 2 કલાક થઈ બાપુ, 8:30ની વાત ચાલુ છે. પણ વીરો મારો જગમગ જગ. હા, ના ના, આમાં કોઈ આ તો હવે હવાર પડે તોય કોઈ. હા, આ તો અમારે 2 માણસ જવાનું છું એટલે એને ત્યાં છોકરા મૂકવા આવે છે અમદાવાદ. એ દ્વારકાથી પાછા વળી ઘરે ગયા. અધિક મહિનો છે ને, અમે કે અમારે આવું, હાલો. આ પરસોત્તમ ભગવાનને પૂછે ને આખો મહિનો, એ ભાભલાવ શરમાવ શરમાવ. આ માવડીઓ હાટું 3 વર્ષે એક આખો મહિનો કાઢી દેવો પડ્યો. આપણે હાટું કોઈ 2 દી ન કાઢતો. તમે ભક્તિ વધારો, ભક્તિ વધારો. બહુ સરસ. એટલે મૂળ વાત કરતો હતો કે વરરાજો આમ ફેરા ફરતો હતો ને, ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન મતલબ જે વરરાજાના પગમાં બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડો પડે. વિધિમાં કાંઈ ફેરફાર નહીં. આલ્યો બીજા 200 પણ મુદ્દો રહેવા ગયો. એટલે ગોર બાપાને શું છું કે અણવર આળહું લાગે, એને નીચે બેસીને તે વરરાજાના પગમાં બૂટ મોજા કાઢવાના હોય. એટલે કે આ એન્ટ્રી વાળો માણસ. આમાં જો ભાઈ વિવેકને એક બાજુ મૂકી દેવાય. આપણને જે બનાવ્યા છે ભગવાને અણવર બનાવ્યા છે, તો એના અંદર જે આપણે કામ કરવું પડે એમાં શરમ ન હોવી જોવે. માટે વરરાજાના પગમાં બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદા આલ્યો 1000 રૂપિયા આપણે 2 અડાડી દઈ અંગૂઠો, પણ વરરાજાનું રહેવા ગયો. એ કે નહીં ભાઈ, વિધિ વિધિ શોખવટ કરો. શોખવટ એટલે હજી સુધી અમે વેવાઈને ખબર પડવા નથી દીધી, અને તમે ખેતરપાળને શું કામ ખબર પાડો છો? ગોર દાદા કે હજી હેલ નથી હોતી, તક અંગૂઠો જ નથી. પણ સાહેબ પહેલાના ગીતોની મજા છે. કોયલ બેઠી આંબલિયા આ પહેલાના ગીતો. અત્યારે જૂના ગીત કે એક વાર મૂકીને જેમ હાવ બાપુ વિટામિન વગેરેના જે બાયું ગીત ગાય. અમારી બાજુ આ બાજુની વાત નથી કરતો, અહીંયા તો બહુ સારું છે. ઘડીક હવે રહેવું 15 મિનિટને ખોટું આખ્યા થવું, આ બાજુ બહુ સારું છે. અમારી બાજુ તો એટલે અમારી બાજુ નહીં હોય, એટલે અમારી બાજુની ઓલી કોઈ ચાલુ ને નકર ન્યા જાય તો એ બાયું સામે લાગે આપણું ખાય ને આપણું ને આપણું કરો છો. એ લાઈવ જોતા જ હશે. પણ એવા ફેશનના ગીત આવ્યા છે, આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. પાછા તો આમ ગયા જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના. છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય? આ ગીત છે. અને કાં લાંબા ઢાળે ચાલુ કરે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારે કન્યા કુંવારી જ ભણવા જાય કે ડોસ્યું ન ભણવા જાય હોય. પણ કહેવાનો મારો અર્થ એ છે દાદા કે આ કન્યા ટૂંકમાં દીકરી હારે જાતી હતી. બધાય રડતા હતા, બધાય રડતા હતા. આવજો બેની, આવજો, કાગળપત્ર લખજો. બધાય રડતા. બેનપણીઓ રડતી છો, બેનું રડતી હતી, માસીની દીકરીઓ રડતી હતી, માસી રડતા હતા, દાદીમાં રડતા હતા, બધા રડતા હતા. બોલો, આ કન્યા નહોતી રડતી. ઊભો વાહડો એમના માલ્યો જતો હતો. અને પાછો વરરાજાનું બાવડું પકડેલો. નવી ફેશન આવી, બાવડા પકડીને હાલ્યા જાય. ગાડીએ પોગી ગયો, ગાડીનો દરવાજો ખોલ્યો. વરરાજાને કન્યાને બેસવાનું, પણ વરરાજાને ચૂક ઓહો, આમાં કરુણા નામની સર્કિટ જ ભગવાને ફિટ નહીં કરી હોય. આ મૂળ મુદ્દો મારા ભાગમાં આવ્યો ક્યાંથી? ઓલી દીકરીઓ રડતી હતી એની સામું જોયું વરરાજાએ. ઈશારો કરે કે આને કયો ને રોવે થોડીક. એ જાય દીકરીઓ હામાં ઈશારો કર્યો અને કન્યાનો મગજ ગયો કે તારા ડોળામાં હક ન લાગતો, ન્યા હું જોશો? તો મેં ગાડીમાં બેસો ની ઝોટો માર્યો ને માએ જેમ પહેલી વાર ઘોડી આમ નાખ્યો તો એમાં સીટમાં નાખ્યો. ભખ દીન પડ્યો. હોય બાપા, જોરકા ઝટકા ધીરે છે લગે. અરે મારા નાથ, મારા ભાગમાં આ ક્યાંથી? અને દીકરી પાછી ફર્યો. પાછી ફરીને એના દાદી માને મળી ગગલાવા કે રોવા શું બેઠ્યું? ભૂંડિયું લાગો, શરમ નથી આવતી? હું અહીંયા કરો, હું પહેલી વાર હારે જાવ સૌ.
પછી ગામને ખબર પડી ગઈ એટલે આખું ઘર રડતું હતું કે રેજે મારી માં રહે છે. આ કેવલ જોક્સ નથી, આ પણ એક આપણા આત્માના લગ્ન છે. આવા વરામાં આવ્યા પછી, આવા પ્રસંગમાં આવ્યા પછી ફેર પડી જવો જોઈએ. લગ્ને લગ્ને કુંવારા ન રહેવાય સાહેબ. એટલે અમારો મેઘાણી લખે કે આ સંસ્કાર કોણ આપે છે? આ સંસ્કાર માં આપે છે. કે મારી જનની નાહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રસ. એ મારી જનની ના એવી જનની નાહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રસ. હે મના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. એવી બેની ના કંઠની તરતા હાલરડામાં ઘોડો કસુંબીનો રંગ. એ મારી બેની ના એવી બેની ના કંઠની તરતા હાલરડામાં ઘોડો કસુંબીનો રંગ. એવી ભીષણ રાત્રિ કેરી પહાડો નિદ્રાડો એ ગાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. घडम्बर गाजे हो रे अंबर गजेर में घडम्बर गाजे. आहाडे हाजना अंबर गाजे, आहाडे हाजना अंबर गाजे. गरबा गोवालियाना पावा वागे, गरबा गोवालियाना पावा वागे. हाँ गरबा गोवालियाना पावा वागे, गरबा गोवालियाना पावा वागे. हे जी पावा हो गए ने भूति गोपी जागे, हो जी रे पावा वागे ने भूति गोपी जागे. आहाडी हाजना अंबर गाजे, आहाडी हाजना अंबर गाजे. अंबर गाजेर में घडम्बर गाजे, हो रे अंबर गजेर में घडम्बर गाजे. आहाडी हाजना अंबर गाजे, आहाडी हाजना अंबर गाजे. भक्तों ना तंबुर थी टपकेलो मस्ती भर चाख्यो कसूबीनो रंग. ए मारा भक्तों ना मीरा ना नरसिंह अभिवादे विषादे प्रमादे प्रमादे दलशानले परम छत्रमत अरण्य चरण सदामा प्रभाई गतिष्ठम गतिष्ठम तमेका
નો મસ્તી ભર ચાખો કસુંબી નો રામ એ એવી વાલી દિલદારોની પગની મેંદી પરથી ચૂનો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રામ લખન સીતા સહી હૃદય બસહુ સુર ભોગ સિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાન કી જય મોઢંગા પીધો કસુંબી નો હે માના ધોળા ધમણ કેરી ધારાય તારાય પાનો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી રાજ મને લાગ્યો सदगुरु भगवान की सनातन धर्म की रामचंद्र भगवान की द्वारिकाधीश की सोमनाथ महादेव की नमः पार्वती पति जीना 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 आ गए हो तो जाने की जिद ना करो जा रहे हो तो आने का वादा करो हे प्यार के मोड़ पर मिल गए हो मगर डरा जी नाम डरा फिर से मिलने मिलाने का वादा करो हे प्यार के मोड़ भावથી મળ્યા છે ફરીવાર પાછા ન મળીએ ત્યાં સુધીના એક ઇન્ટરવેલ એક વિરામ સાથે અહીંયા આજના કાર્યક્રમને ફોટો પછી પાડી લઈ પૂરું કરવા દે મારે યાર ફોટો પડાવ વેહળ થઈ ગયો સંબંધ થઈ ગયો સંબંધ થયો હે ભલે ને ગઢવી હોય તો સંબંધ ન થાય એવું થોડું મામા ભાણેજનો સંબંધ થાય એટલે વાત હાચી તો ફોટો પાડીશું જ તે આપણે પણ હું પૂછું એનો જવાબ તો આપો લગ્ન ત્યાં સંબંધ થયો એમ તો વહેલા હાર થઈ જાય ને પછી લગ્નમાં ડાયરો રાખજો હા આપણે ફોટો પાડી લઈ બહુ સરસ હા મેં કીધું વ્યવહાર થયો મને કે ગઢવી થઈ ગયા એટલે એને એમ કે મામો ત્યાં ગોઠવે તો એમ હા એટલે મૂળ કહેવાનો અર્થ એ હતો એનો કે મામાની જવાબદારીમાં આવે ને યાર ભાણેજનું ધ્યાન રાખવું પડે પણ તમે મારા બાપ આજકાલના ભાણેજ નથી અહીંથી હાલ્યા આવી છે હમણાં શેષ નાનો મહેશ દાડો દોનો પખા ઉજળા એટલે આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર ફરીવાર આપ બધાના ચરણમાં આ કાપડી શેષના વર્ષ અને આપણે અહીંના
અને આ જે સુરસા હતી ને, સુરસા એ આપણી માં. તબ આઈ અહિન કી માતા. અહિનની માને કોકે કીધું કે તમારા શેષ નારાયણ, તમારા પતિદેવ લક્ષ્મણજી થઈને ગયા છે અને એના કામ માટે આ વાનર જાય છે, તમે સેજ એને ચેક કરો. અને માં મોઢું ફાડ્યું, પછી આશીર્વાદ દઈને નીકળ્યા, શાબાશ, હવે આ ક્યાંય પાછો પડે નહીં. મોઢામાં બુદ્ધિમતામ વરિષ્ઠમ થઈને નીકળી ગયા. એટલે આપણે કથાઓ ઘણી છે, બીજી વાર આવીએ ત્યારે બધી કથા કરશું. કથામાં આવો એટલે વ્યથા વહી જાય અને થાક હાવ વયો જાય. થાક હરખાઈ નહીં સાંભળાય અને થાક દેખાય, બાકી બીજાને કથા. એટલે ખૂબ આવો પ્રસન્નતા વ્યક્ત કરી પાછી તમારે સામે મેં એક્ઝેક્ટ 3 કલાક પૂરી કરી. 11:45 છે ને હું સીધો ગાડીમાં બેહીને પછી હાવ બધું ભગવાન ઉપર ન કરાય, પેલા આપણે ધોળી તો લેવાય અને પછી એમ થાય કે હવે નહીં અંબાય, ત્યારે તું આંબજે. એટલે આપણે જોરદાર તાળીઓથી માયાભાઈને વધાવી લઈશું.